જીત થઈ સ્વરૂપજીની અને ચર્ચામાં શંકર ચૌધરી। વાવ ચૂંટણીમાં શંકર ચૌધરીએ કરેલા પ્રચારની ચારે કોર ચર્ચા। વાવમાં ભાજપની જીતને લઈ શંકર ચૌધરીની અલ્પેશ ઠાકોરે કરી પ્રશંસા। અધ્યક્ષ હોવા છતાં ભાજપ માટે પ્રચાર કરતા અલ્પેશ ઠાકોરે આભાર માન્યો। તો વાવ બેઠકની પેટા ચૂંટણી વિધાનસભાની યોજાઈ હતી, જેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, ગુલાબસિંહની જીત થઈ છે। ત્યારે હવે સ્વરૂપજીની સ્વરૂપજી ઠાકોરની જીત થઈ હતી અને જીત સ્વરૂપજી ઠાકોરની થઈ અને ચર્ચા શંકર ચૌધરીની થઈ છે। વાવ ચૂંટણીમાં શંકર ચૌધરીએ કરેલા પ્રચારની ચારે કોર ચર્ચા કરવામાં આવી। વાવમાં ભાજપની જીતને લઈ શંકર ચૌધરીની અલ્પેશ ઠાકોરે પ્રશંસા કરી છે। અધ્યક્ષ હોવા છતાં ભાજપ માટે તેઓ પ્રચાર કરતા અલ્પેશ ઠાકોરે આભાર માન્યો છે। 47,000 મત બાબરે આપ્યા। આ બાબરના તમામ એ મતદાતાઓ, તમામ આગેવાનો, આ બધાનો આભાર માનવો પડે। મને ઘણા બધા લોકોના કોલ આવે કે સાહેબ ચિંતા ના કરતા, મને અંબાલાલભાઈ અમીર આ ઠાકોર નહીં, આ સમાજના નતા, તો ઘરે ઘરે ફરતા હતા અને પાછા જાહેરમાં કહેતા હતા વોટ નહીં આપે। અને હું તમારો આભારી છું, આ સમાજનો આભારી છું, ઋણી છું તમારો। તમે પાઘડીની લાજ રાખી છે, હું તમારો આભારી છું સાહેબ, અને તમામ સમાજોનો આભારી છું। મેં તમને એ વખતે કહ્યું હતું, તમારામાં એકતા નહીં દેખાય તો બીજા સમાજો નહીં રહે તમારી જોડે। સાહેબ તમારે આભાર માનવો પડે શંકરભાઈનો। અધ્યક્ષ પ્રચાર ના કરી શકે, તેમ છતાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને સમાજ, આખો સમાજ, એ સમાજમાં એક માહોલ ઉભો કર્યો અને રજનીશભાઈ જેવા યુવાનો બહાર આવ્યા। એમને લાગ્યું કે નહીં, આપણે ખોટી દિશામાં ના દોડાય। અને મેં બીજું એક જે જોયું, બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો। બ્રાહ્મણો વધારે આક્રમકતાથી સ્વરૂપજીને જીતાડવા માંગતા હતા।